હાલ મિત્રો, કેમ છો? આપણા યુટ્યુબ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. ભલે આજે આપણે જોઈશું ગણિત. ગણિતમાં આપણું જે પહેલો પાઠ છે રાષ્ટ્રફળ કે તે ભણીશું. ભલે આજે રાષ્ટ્રફળ કે કાનજી સોણે કોયલ કેરી કૂંજ કેરી બગીચે. અહીંયા કેરી બગીચે કહે છે. કેરી બગીચે. બરાબર. તો પછી આ રચનાના કુલ અક્ષર ગણો. પહેલી હરોળમાં 5 અક્ષર છે, છેલ્લી હરોળમાં પણ 5 અક્ષર છે, વચ્ચેની હરોળમાં 7 અક્ષર સાથે કુલ 17 અક્ષર છે. આ 3 પંક્તિઓની રચનાને હાઇકુ કહે છે. શું કહે છે? હાઇકુ. ભલે પેનને જરાક સારી કરી લઈએ. હાલો. હાઇકુ કહે છે. આ રચનાને શું કહે છે? હાઇકુ. બરાબર, હાઇકુ કહે છે. પછી જો જાપાનનું સાહિત્યિક સ્વરૂપ છે અને તે 17 અક્ષરમાં લખાય છે, તેનું બંધારણ 5+7+5 છે. અહીં બીજું હાઇકુ આપેલ છે. તો આપણે આનું બીજું હાઇકુ વાંચીએ. મીઠી સુગંધી છું, સોરઠીની કેરી છું, હું છું કેસર. હાલો. અહીંયા પછી પ્રશ્ન આપે છે, આને છોડો. હવે કેરીને સંસ્કૃતમાં આમ્ર કહેવાય છે. આ આમ્રના આકારો ભરતગુંથણ, રંગ, ચિત્રો કે દાગીનામાં સામાન્ય રીતે જોવા મળે છે. ભલે તમે આ જોઈ શકતા હશો. અડધી આવી છે આ પેન્ટિંગ. જોઈ શકો છો. આ સરસ છે, આ સરસ છે. આ જ કપાઈ ગઈ છે. અહીંયા જો. હાલો, હવે આ વાંચીએ. ગુજરાત ગીર સોમનાથ જિલ્લો, તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદનમાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંની જમીન જો, અહીંયા જમીન લખેલ છે. અહીંની જમીન કેસર કેરીને ખૂબ જ માફક આવે છે. તાલાળા ગીરને કેસર કેરીની રાજધાની કહી શકાય છે. ભલે રાજધાની કહી શકાય છે. અહીંની વાડીઓ આંબાવાડીઓ તરીકે ઓળખાય છે. આ આંબાવાડીઓ આ વિસ્તારની જીવાદોરી છે. ભલે પછી આંબે આવ્યા મોર વાર્તા કહીશું પોર. આ તમે સાંભળ્યું જ હશે. વસંત ઋતુમાં આંબા પર સૌપ્રથમ મોર ફૂલ આવે છે. ત્યાર પછી તે આંબી પર
આંબી પર કેરી આવે છે. કેરીને આંબા પરથી ઉતારી ઢગલો મતલબ પાઇલ્ડ કરવામાં આવે છે. અહીંયા જો છે લખેલ છે, અહીંયા છે લખેલ છે, સાઈડમાં થઈ ગયેલું છે. બોલે આ ઢગલામાંથી ગુણવત્તા મુજબ કેરીઓને બોક્સમાં પેક કરી આ વિસ્તારના માર્કેટ યાર્ડમાં મોકલવામાં આવે છે. જો આવી રીતે પહેલે આવી રીતે હોય, પછી આવા બોક્સમાં પેક થઈ જાય. મેં પ્રશ્ન પૂછી હતી, એક બોક્સમાં 18 નંગ કેરી. આ તો પ્રશ્ન છે, આ છોડો. હાલો અહીંયાથી કાચી કેરીની જેમ પોપટ ચાંચ મારે તેમ ગામડામાં વેકેશનમાં નાના છોકરાઓ પથ્થર મારી કેરી પાડવાની હરીફાઈ કરે. છોકરાઓથી જો એકાદ કેરી પડે તો તેઓને પતંગ કાપ્યા જેટલી ખુશી થાય. અરે હા, આ હરીફાઈમાં કેરી તૂટે અને માથા પર ફૂટે. સાથે સાથે લોકોની લીલીછમ લાગણી થોડી રતુબડી બની જાય અને માતાઓના જીવ પડીકે બંધાયેલા રહે. આ બધું શહેરોમાં જોવા મળતું નથી, અને જો એવું દ્રશ્ય સર્જાય તો તેમાંથી તે જ આંબા નીચે મહાભારત રચાઈ જાય. કોયલના ટહુકાને બદલે માણસોના બૂમરાડા વધી જાય. શું તમે કેરીના આવા ચિત્રો જોયા છે? કેરી તેના પાન સાથે વધુ સુંદર લાગે છે. નીચે મુજબ તમે પણ કેરીના ચિત્ર દોરવાનો પ્રયત્ન કરો. જો આવી રીતે તમે પણ ચિત્ર દોરવાનો પ્રયત્ન કરજો. ભલે ઉપર કરીએ. હવે આપણે આ વાંચીએ. શું તમે જાણો છો, ભારત એક વર્ષમાં અંદાજિત 1,60,000 ટન મતલબ 1,000 કિગ્રા કેરીનું ઉત્પાદન કરે છે. ભારત વિશ્વમાં સૌથી મોટું કેરીનું ઉત્પાદક છે. ભારતમાં ઉત્તર પ્રદેશ સૌથી વધુ કેરી ઉત્પાદન કરતું રાજ્ય છે. તમે મોટામાં મોટી કેરી વિશે શું જાણો છો? સૌથી મોટી કેરી 3,435 કિગ્રાની ફિલિપાઇન્સમાં રજૂ થઈ હતી, જે લંબાઈમાં 30.48 સેમી મતલબ 12 ઇંચ, પરિઘમાં 39.53 સેમી મતલબ 19.5 ઇંચ, પહોળાઈમાં 17.78 સેમી મતલબ 7 ઇંચ હતી. ભલે જેન્સીએ કેટલાક આકારોમાં કેરીના ચિત્રો બનાવ્યા છે. તમે આપેલ નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાતચિત્રો બનાવો. ભલે આ છે, આને છોડી. હવે જ્યારે તમે બજારમાં ખરીદી કરવા જાઓ ત્યારે કેરીની અનેક જાતો જોઈને મૂંઝાશો નહીં. નીચેની જાતની કેરીઓ માટે બજારમાં જાતે તપાસ કરજો અને તમને પસંદ પડે તેની ખરીદી કરી તેનો આનંદ માણજો. હવે આ કેરીને પણ જુદા જુદા આકારના કાર્ડ પેપર પર દોરો. ભલે આવી કેરીઓ છે, આપણે અહીં બતાવીશું. હાફૂસ આલ્ફોન્સો, અને હાફૂસ પકાય છે ને આલ્ફોન્સો પકાય છે. આ કેસર આપણી. પછી આ છે
તોતાપુરી લંગડો, પછી દશેરી બદામ, ભલે બદામ જરાક આવા હોય, ભલે આમાંથી તમે કઈ કઈ કેરી ખાધી છે, આવી બીજી કઈ કઈ જાતની કેરીઓ હોય છે ઘણી બધી અહીંયા લખવાનું. હવે આપણે આવ્યા બીજો ટોપિક, આંબાવાડી અને તેનો ખેડૂત. આ તમને હવે ભણવું છે તો તમને અમારો જોવો પડશે ભાગ 2. ભાગ 2 જોઈએ છે તમને કરવું પડશે લાઈક છે સબસ્ક્રાઈબ. ભલે આવા જ ને આવા તમને વિડીયો મળતા રહે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો. ટાટા બાય બાય, સી યુ.